તમારું પણ પડે સવાર. અરે જા હો જાંબુ બેઠા રાજા તમારી જય હો. અરે પધારો રામદેવજી પધારો. અરે રામદેવજી આ આસન પર બિરાજો. બહુ સારું જાંબુરાય. પ્રધાનજી રામદેવજી આવ્યા છે માટે કંપા પડી લઈ આવો. રામદેવજી આપણે સાથે બેહી અને કંપા પડી હતી. હા જાંબુરાય ચાલો આપણે સાથે બેહી. અહીંયા એક સાડી રામ ભરોસે આવી છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે જાંબુ રાજાએ રામદેવજી બાપાને ઘઉંમાં પાણી પાડ્યા છે. ત્યારે જાંબુ રાજા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે રામદેવજી અરે કહો જાંબુરાય. આપણે સાથે બેહી અને કંપા પાણી તો પીધા. અરે હા જાંબુરાય આપણે બંને સાથે બેહી અને કહુંબા પાણી તો પીધા. અરે રામદેવજી તો ચાલો મારી સાથે મારું સરોવર અને મારો બગીચો જોવા. અરે હા જાંબુરાય તો ચાલો આપણે તમારું સરોવર અને તમારો બગીચો જોવા. ચાલો. જાંબુ રાજા રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા છે? અરે રામદેવજી જો આ મારું સરોવર અને આ મારો બગીચો. અરે હા જાંબુરાય કેવો સરસ મજાનો તમારો આ બગીચો છે અને કેવું મોટું વિશાળ તમારું સરોવર છે જાંબુરાય. અરે જાંબુરાય વાહ આ જે તમારું સરોવર છે તે તમારા સરોવરનું પાણી પીવા લાયક ન હોય એવું મને લાગે છે. વાહ રામદેવજી વાહ પાણી જોતા જ પાણીની ખાતરી કરી છે. અરે હા જાંબુરાય અને પાણી જોતા પાણીની ખાતરી કરી. અરે રામદેવજી આ સરોવરનું પાણી તો ઘણા માણસો પીવે અને પશુ પંખી પીવે. આ પાણીનું પીવાલાયક નથી. અરે જાંબુરાય ઈ તો આ તમારું સરોવર છે એટલે તમે કહો છો કે આ સરોવરની અંદર ઘણા માણસો પાણી પીવે છે અને ઘણા પશુ પંખીઓ પાણી પીવે છે એવું તો તમે કહો જાંબુરાય. પણ એ વાત હું માનવા તૈયાર નથી કે આ સરોવરની અંદર પશુ પંખી કે માણસો પાણી પીવે. એ વાત હું નથી માનતો કારણ કે આ જે તમારું સરોવર છે તેનું પાણી પીવા લાયક જ નથી. અરે પ્રધાનજી આપણા સરોવરમાં એક દળની ગાડી ભરી આવો અને પાણીની ખાતરી કરો. બહુ સારું મહારાજ. આવી રીતે પ્રધાનજી જળને જ્યારે ભરવા માટે જાય ત્યારે પ્રધાનજીના પગ કાળા પડી જાય છે. એ જાળી પણ કાળી પડી જાય છે. એ જાળી લઈ પ્રધાનજી શું કહેવા લાગ્યા છે? અરે પ્રધાનજી એ પાણી તમે રાખો અને બરાબર પાણીની ખાતરી કરો. અરે મહારાજા આ પાણી તો ખારું અને કડસું છે મહારાજ. ખારું અને કડસું એમ? હા મહારાજા આ પાણી ખારું છે અને કડસું પણ છે. અરે મહારાજા તમે સાંભળ્યું ને કે આ પાણી ખારું કડસું અને પીવા લાયક નથી મહારાજ. અરે મહારાજા તો હું કહું તમે સાંભળો. અરે મહારાજ આજથી 1 મહિનાની અંદર
એક સારું મહાન સરોવર ગળાવી અને હું તમને સંદેશો લખી અને મોકલું ને ત્યારે તમે એકવાર મારા રણુદામાં મારું સરોવર જોવા પધારજો. જાંબારાય, સરોવર જોવા પધારજો. હા રામદેવજી, તમે સંદેશો લખો એટલે હું જરૂર તમારું સરોવર જોવા આવીશ. બહુ સારું જાંબુરાય. આયા 500 રૂપિયા